ચરણમ શરણમ ગચ્છામિ. ઓગસ્ટ મહિનાનો માસિક પત્ર અમારા પિતૃવાય શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા આયોજિત આ માસિક પત્ર કરવાથી 1 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી આ આખા મહિના દરમિયાન પરમજીની શક્તિનો આપણને બધાને ખૂબ જ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ ઓગસ્ટ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો ઓગસ્ટ મહિનો ખૂબ જ સુખારી રહે આપને વિનંતી છે. પરમજી, આ ચાલી રહેલા વિશેષ મહિનામાં હું પરમજી ભક્તિમાસ PDMEની શક્તિ લેવા માટે 15 ઓગસ્ટ 2026 સુધી ભક્તિમાસ સંપૂર્ણ શિબિર સુધી પિતૃવાય ભક્તિમાસના દરેક વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. પરમજી, આ ભક્તિમાસમાં 9 ઓગસ્ટ 2026ના રવિવારના રોજ હું વિશેષ પિતૃવાય સ્મારિકા વાર્ષિક શક્તિ ઉત્સવ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. હું પરમધામમાં પરમજીના 4 ધામનો લાભ લઈશ. હું પોતે પણ લઈશ અને બીજાઓને પણ જણાવીશ. આ ભક્તિ માસમાં પરમજી મારે ઘેર આવે અને મને અને મારા પરિવારને વર્તમાન કરતાં વધુ સુખ, શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સુરક્ષા અને બરકત મળે. આ માટે મારી ક્ષમતા મુજબ હું જાતે જ સિદ્ધ પરમ પ્રતિક પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદ જઈને લઈશ અથવા તો ઓગસ્ટ મહિનાની પિતૃવાય માસિક પત્રિકા સાથે કુરિયર દ્વારા મંગાવીશ અને હું પિતૃવાય પરમજી ભક્તિ માસ સંપૂર્ણ શિબિરમાં સામૂહિક શક્તિ પ્રાપ્ત કરીશ. પરમજી, આ સમગ્ર ભક્તિ માસનો સંપૂર્ણ લાભ લેવા માટે હું વ્યક્તિગત રીતે 15 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારા પિતૃવાય ભક્તિ માસ સંપૂર્ણ શિબિર પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં હાજરી આપીશ અને અન્ય લોકોને પણ જાણ કરીશ. સામૂહિક પત્ર કરીને અને પરમજીને ઈચ્છાપત્ર અર્પણ કરીને મારી મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ મેળવીશ. પરમજળ અને પરમ ભોજ ગ્રહણ કરીને સ્વસ્થ રહેવાની શક્તિ પ્રાપ્ત કરીશ. સિદ્ધ સાહિત્ય લઈને અને તેનો ઉપયોગ કરીને હું મારા જીવનને વર્તમાન કરતાં વધુ સુખી અને સ્વસ્થ બનાવીશ. પરમજી, આ મહિનાના અન્ય ઉત્સવો પણ ખૂબ જ સુખારી રહે. દાંપત્ય જીવનમાં મહત્તમ સ્નેહ, પ્રેમ, વિશ્વાસ અને સુસંગતતા રહે. આ માટે હું 15 ઓગસ્ટ 2026ના દિવસે પિતૃવાય હરિયાળી તીજ પત્ર ભારતીમાની સાથે જરૂર કરીશ. પરમજી, આપ અમારા ઈષ્ટ છો, અમારા ગુરુ છો. કૃપા કરીને ભાઈની જેમ અમારું રક્ષણ અને માર્ગદર્શન કરતા રહો. આ માટે હું 28 ઓગસ્ટ 2026ના શુક્રવારના રોજ પિતૃવાય રક્ષાબંધન વિશેષ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને તેનો લાભ લઈશ. સૌપ્રથમ હું પરમજીને રક્ષાસૂત્ર અર્પણ કરીશ અને પછી સામૂહિક પત્ર કરીશ. આવનારો મહિનો મારા વ્યવસાય અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં ઘણો વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, હું થોડા પૈસા બચાવી શકું અને મારી આવકનો થોડો ભાગ પિતૃવાય પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચ કે ડૉક્ટરી ખર્ચમાં નષ્ટ ન થાય. ખેતી અને પશુપાલનમાં પિતૃવાય કરવાથી મને ઘણો ફાયદો થાય. કોઈપણ કારણોસર થયેલું દેવું જલ્દીથી ચૂકવાઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા, હવામાનની ખરાબ અસર મારા વ્યવસાય કે નોકરી પર ન પડે તે માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાતા લાઈવ, ઓનલાઈન કે ઓફલાઈન પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાતા પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને ધનવાન બનું. મને એવી શક્તિ આપો. વરસાદની ઋતુમાં થતા રોગોથી, હવામાનની પ્રતિકૂળ અસરોથી, આફતોથી, ડેન્ગ્યુ, મેલેરિયા, ડાયેરિયા, એલર્જી, ઇન્ફેક્શન અને અન્ય કોઈપણ પ્રકારના રોગોથી સુરક્ષિત રહેવા માટે હું છેલ્લા રવિવારે
30 ઓગસ્ટ 2026ના સાંજે 7 વાગે P3Y માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ અને બીજા રવિવારે બપોરે 12 વાગ્યે ગૂગલ મીટ પર P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં પણ હાજરી આપીશ, જેથી હું રોગોથી સુરક્ષિત રહી શકું અને પરિવારના બધા સભ્યો પણ સ્વસ્થ રહે. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, કોઈની દુષ્ટ નજર, કોઈના ખરાબ કરેલા કાર્યોની અસર, વિરોધીઓનો કુપ્રભાવ, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાળસર્પદોષના નિવારણ માટે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 12 ઓગસ્ટ 2026ના બુધવારના હું ચોક્કસ હાજરી આપીશ. શક્ય હોય ત્યારે હું મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરીશ, જેથી મને મહત્તમ લાભ મળે. પરમજી, P3Y કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો પ્રચાર કરીને મારી વાતચીત કુશળતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મને મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડ લક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ P3Yનો મહત્તમ પ્રચાર કરી શકું અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવી શકું. હું P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે યોજાતા P3Y ઓનલાઈન લાઈવ વર્ગો વિશે પણ મહત્તમ લોકોને માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પણ પ્રેરિત કરીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેનાથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. આ નવા સત્રમાં હું ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. આ માટે હું માસિક પત્રિકા મુજબ બધા વિદ્યાર્થી વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. હું આપને વિનંતી કરું છું કે ઓગસ્ટ મહિનામાં આવતા બધા જ તહેવારો, P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y પૂર્ણિમા વર્ગ, P3Y એકાદશી વર્ગ અને અન્ય તહેવારોના વર્ગો P3Y કરીને ખૂબ જ સુખકારી રહે, આપને નિવેદન છે. હું જુલાઈ 2026 મહિનાના બધા સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં પણ લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને એને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, આપના આશીર્વાદથી જુલાઈ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, નિયમિત P3Y કરીને આ ઓગસ્ટ મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે ગમે તે ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લિટર જળ ચડાવીશ, એક ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિને કોઈપણ માધ્યમ દ્વારા 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ ઓગસ્ટ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.